વિદ્યાર્થીઓ માટે તમે પુસ્તકમાંથી જેટલું નહીં શીખો, ક્લાસીસમાં કોર્સિસ કરીને જેટલું નહીં શીખો, પ્રોફેસર્સ પાસેથી જેટલું નહીં શીખો ને, એટલું તમે લોકોની વચ્ચે તમારી આંખો, કાન અને મગજ ખુલ્લા રાખશો ને તો તમે શીખી જશો. How many of you believe in this theory? All of us. We believe in this theory. કે તમને જનસંપર્કમાંથી સાહજિક કોઈ ઘટના જોઈ, સાહજિક કોઈ વાર્તાલાપ સાંભળ્યો, સાહજિક તમે ફેશન ડિઝાઇનમાં જેટલા કલર કોમ્બિનેશન તમે જોવો છો ને, એ બધા બર્ડ્સમાં જે ભગવાને મૂકેલા છે ને એના ઉપરથી સીધા કોપી થાય છે. ભગવાને પક્ષીઓના જે કોમ્બિનેશન મૂક્યા છે ને, કલર કોમ્બિનેશન, એ સીધા ફેશન ડિઝાઇનવાળા કપડામાં વાપરે છે એ જ કલર. કુદરતે જબરજસ્ત ખજાનો મૂકેલો છે. If you keep your eyes open, ears open, minds open, you can learn lot many things beyond your courses. ચલો એક દ્રષ્ટાંતથી આપણે વાત કરીએ. અત્યારે આપણો આ કાર્યક્રમ ચાલે છે. ફ્રોમ નોવેર એક ઉંદરડું અંદર આવી ગયું, અ માઉસ. અને આમ અંદર આવ્યું, સ્ટેજ ઉપર આવી ગયું, બે પગ ઉપર ઊભું થયું, થોડું આમ આજુબાજુ જોયું, પછી દોડીને નીચે ગયું. પછી આમ તમે બેઠા છો ત્યાં જરા માગું પાછું થયું, ચડ્યું ઉતર્યું. આવું ધારો કે અહીંયા બને, એક ઇમેજિનેશન છે. આવું ધારો કે તમે જુઓ, અત્યારે આવું બને, તો તમને વિચાર શું આવે? બોલો, આપણે બધા કમિટી મેમ્બરને એક બે જણાને પૂછીએ. આ સળંગ જે વિચારો ચાલતા એમાં કદાચ એક બ્રેક મળે. I want some student to answer this question. Raise your hands if you have an answer. કે આવી તમે ઘટના જુઓ તો તમને એમાંથી વિચારો શું આવે? અગેન, આપણે વિષય શું ચર્ચા કરીએ છીએ? Keep your eyes open, ears open, mind open. ચલો, આ તમારું પ્રેક્ટિકલ પેપર નીકળે છે અત્યારે. કોઈ સ્ટુડન્ટ આ શું? everybody, don't give mic to anybody. First raise your hands. First raise your hands if somebody wants to answer. હા, ચલો તમે આન્સર કરો તો. હે? અહીં ક્યાંથી આવ્યું? હા, બસ અહીં ક્યાંથી આવ્યો વિચાર આવે. Anybody from this side? ચલો, વિચાર ખોટા નથી. એમને કહ્યું કે ભાઈ એક સળંગ કોઈ વિચારો સળંગ ચાલતા તો એક બ્રેક મળ્યો, ટી બ્રેકની જેમ થોટ બ્રેક. તમે કહ્યું કે આ ઉંદર અહીંથી ક્યાંથી આવ્યો? આ ઘટના થોડા દાયકાઓ પહેલા બનેલી. એક વ્યક્તિ જે પોતાની જાતને ક્રિએટિવ ગ્રાફિક ડિઝાઇનર તરીકે જોબ લેવા માટે બજારમાં ફરતા હતા, અને જોબ મળતી પણ ખરી એને, પણ 2.5 વર્ષમાં 7 કંપનીઓ એમને રિજેક્ટ કરી દેતા કે આનામાં કંઈ ક્રિએટિવિટી છે નહીં. આઈડિયાને પેપર ઉપર ક્રિએટ કરીને મૂકવો એ આનામાં કંઈ આવડત છે નહીં, એટલે એને રિજેક્ટ કરેલા. હી લોસ્ટ લાઈક અબાઉટ 7 jobs in 2.5 years. એટલે બિચારો બ્રોક હતો, બેઠો તો ગેરેજમાં બેઠો તો, 29-30 વર્ષની ઉંમર, ખિસ્સામાં $5 હતા, અને એ ઘર પણ હમણાં 2 દિવસ પછી ખાલી કરવાનું હતું. 29-30 તારીખ થઈ ગયેલી. ક્યાં કયા ઘરમાં ક્યાં શિફ્ટ થવું ખબર નહોતી. સાંજે શું ખાવું એની માટે પૈસા નહોતા. ત્યાં સુધી હી વોઝ બ્રોક. એમાં સડનલી એક ઉંદર આવ્યું અને આમ ખુરશી ઉપર એના ગેરેજમાં ટેબલ ઉપર આમ પગ રાખીને બેઠા હતા આ વ્યક્તિ. તમે ચડ્યું ઉપર, કપ ઓફ કોફી હતું, નાનો બ્રેડનો ટુકડો હતો, એ પેલા ઉંદરે પિકઅપ કર્યો. પછી પેલા કપ ઓફ કોફીમાં જરા અંદર ચાંચ બોડી, સીપ લીધું હશે ખબર નહીં, પાછું દોડીને આ બાજુથી ભાગ્યું, પાછું પેલું બ્રેડનો ટુકડો ખાવા માટે આવ્યો. આ જોઈ રહેલા એ ભાવનાથી ભાઈ બધું કેટલું જતું રહ્યું, આજે તું બ્રેડ લઈ જા, બીજું શું. પણ એમાંથી એને આઈડિયા આવ્યો. વાત શું ચાલે છે? કીપ યોર આઈઝ ઓપન, કીપ યોર માઇન્ડ્સ ઓપન એન્ડ કીપ યોર ઇયર્સ ઓપન. એમાંથી એમને વિચાર આવ્યો કે ધીસ એક્ટ ઓફ ધીસ માઉસ એન્ટરટેઇન મી. મજા આવી આનો ખેલ જોવાની. Can I show this act of this mouse to the children of the world and make money? And from this thoughts was created the greatest and the most famous character of motion picture, Mickey Mouse. Creativity. ઉંદરને રમતા જોઈને વિચાર શું આવ્યો?
This act of this mouse entertained me. મને મજા આવી જોવાની. Can I show this acts to the children of the world and make big money? આ વિચારમાંથી મિકી માઉસનું જનરેશન થઈ અને એ જે બ્રોક માણસ જે પોતાને ક્રિએટિવ ઓળખાવતો હતો નન અધર દેન વોલ્ટ ડિઝની હિમસેલ્ફ. એ વોલ્ટ ડિઝની પોતે હતા અને આજે વી નો વોટ ઇઝ ડિઝની વર્લ્ડ. એટલે તમે ક્રિએટિવ ફિલ્ડમાં છો ને તો ફર્સ્ટ થિંગ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ કીપ યોર માઇન્ડ્સ ઓપન, કીપ યોર ઇયર્સ ઓપન, કીપ યોર આઈઝ ઓપન. You will learn lot many things from things happening around you, from situations propping around you, from ordinary conversations. સામાન્ય વાર્તાલાપ થતો હોય ને એટલે તમે આ ફિલ્ડમાં છો ક્રિએટિવ ફિલ્ડમાં તમારે આ એક વિચાર રાખવાનો કે એનીથિંગ હેપનિંગ અરાઉન્ડ મી હેઝ અ બિગ સ્ટોરી બિહાઇન્ડ ઇટ એન્ડ હેઝ અ બિગ મની બિહાઇન્ડ ઇટ. એ એટીટ્યુડ રાખવાનો. મારી આજુબાજુ જે થાય છે, હું જે જોઉં છું, હું જે સાંભળું છું, એની પાછળ એક મોટી કહાની છે જ. એ એટમ છે, હું આ જોઉં છું અને આ એટમમાં એક મોટી સર્જનાત્મક શક્તિ છે જ અને એની પાછળ પણ ખૂબ પૈસા રહેલા છે. એની એક્ટ હેઝ પાવર. આવી સામાન્ય ઘટનામાંથી મિકી માઉસનું સર્જન થયું છે અને વોલ્ટ ડિઝની વિશ્વ પ્રસિદ્ધ થયા. એટલે ક્રિએટિવિટી ઇન્ડસ્ટ્રીમાં હો, તમે એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીમાં છો એટલે ક્રિએટિવિટી ઇન્ડસ્ટ્રી થઈ ને. અમારી પાસે પણ અમારી સંસ્થાના વિવિધ પ્રોજેક્ટ્સ એને સોસાયટી સુધી આઉટરીચ કરવા માટે બહુ જ સુંદર સ્ટુડિયો છે અહીંયા અમદાવાદમાં શાહીબાગમાં. અને ત્યાંથી અમારી બધી ડિઝાઇન્સ તૈયાર થતી હોય એટલે એન્ટાયર ઇટ ઇઝ ઇન હાઉસ. અમારા બે સ્વયંસેવકો બેઠા છે, એક મુકુલ ને એક પ્રેમલ. ઊભા થા. આ બંને જણા છેલ્લા 35 વર્ષથી નોન સ્ટોપ બીએપીએસ સ્ટુડિયો ચલાવે છે અમદાવાદમાં શાહીબાગમાં. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ થયો, હમણાં અમે કાર્યકર સુવર્ણ મહોત્સવ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ થયેલો, અમારો સંસ્થાનો શતાબ્દી મહોત્સવ થયો. એટલે બધાના લોગોસ આ બંને જણાએ ડિઝાઇન કર્યા છે જે વર્લ્ડ ફેમસ થયા. અમારા સંત છે શ્રીજી સ્વરૂપ સ્વામી, હુ હેડ્સ ધ ડિપાર્ટમેન્ટ, વેરી ક્રિએટિવ. એટલે આ દ્વારા મારે તમને એટલું જ કહેવું છે કે અમે પણ એડવર્ટાઇઝિંગમાં એક ઓર્ગનાઇઝડ રીતે ઇન્વોલ્વ છીએ. અમારે ત્યાં પણ પ્રચાર પ્રસાર માટે એડવર્ટાઇઝિંગ માટે એક ઓર્ગનાઇઝડ સ્ટ્રક્ચર છે, ઓર્ગનાઇઝડ સેટઅપ છે. and that organized structure and organized setup is fully in house. એટલે મેં વાત કરી કે અમને ખબર છે કે આ ક્રિએટિવિટી છે એમાં તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ, you have to keep your minds open, eyes open, ears open.